आदाब, अब तक समाचार में स्वागत है आपका। अहमदाबाद के जुहापुरा विस्तार में कल एक एक्सीडेंट की घटना हुई जिसमें ड्राइवर की मौत हुई। सीसीटीवी सामने आए। सीसीटीवी के आधार पर तकरीबन 10 लोगों को डिटेन किया, जिसमें से 4 लोगों पर जो है एफआईआर दर्ज हुई है। उन चारों को आज वेजलपुर पुलिस थाना में जो है हिरासत में लिया और मीडिया से जॉन 7 डीसीपी ने क्या कुछ बात की, आइए हम सुनते हैं। और इस मामले में कितने आरोपियों को और भी लाया जा सकता है, पूरा मामला क्या था, कितनी एफआईआर दर्ज हुई और जो कार चालक है उसके ऊपर कोई एफआईआर दर्ज हुई है या नहीं हुई, इन तमाम मुद्दों पर जॉन 7 डीसीपी से बात होगी। यहाँ पर प्रेस कॉन्फ्रेंस रखी गई है जिसमें तमाम मुद्दों पर चर्चा होगी। સર, અત્યારનો એક બનાવ હતો, ક્યાંનો બનાવ હતો, કેટલા આરોપીની ધરપકડ? ગઈકાલે 15/4/2025ની રાત્રે 9:01 વાગે આશરે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો। આ બનાવમાં એક અર્ટિગા ગાડી છે, એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ, એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કંઈક વાહનોના અડફેટે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકૂન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ અને જો ઈસમ છે આપણા કૌશિકભાઈ, એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી। આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજીસની કરતાં આપણે માહિતી મળી હતી અને આ માહિતી પછી BNS કલમ 103(1) અને જૂની IPC 302 મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે 10 જેટલા ઇસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે। કેટલા લોકો હતા તેને મારવામાં, જે પ્રાથમિક માહિતી મળી હતી, કેટલા લોકો એની પાછળ પીછો કરતા હતા એને મારવા માટે, જે સીસીટીવીમાં બાઇકો દેખાઈ? 10 થી 15 જેટલી બાઇકે એમને પાછળ હતા અને DHL ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જેવી સુકૂન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો। એ ડિટેન્શન આપણા 10ના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પૂરો પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે। એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા હતા અને ટોળામાં કેટલા હતા। 4 જો આપણા છે એમના નામ છે અકીલ લંગા, સલમાન શેખ, ઇરશિદ શેખ અને સૈયદ હુસેન। આ તપાસનો વિષય છે।
અને ઘટના બાદ આ લોકો ફરાર થઈ ગયા હતા કે કઈ જગ્યાએથી પકડાયા, કઈ રીતે પકડાયા? અને પોલીસની અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપણે ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને બધાની ડિટેન્શન કરી હતી. સાહેબ, ગાડીનો ચાલક છે એની સામે અકસ્માત બાબતે કોઈ ગુનો દાખલ થયો છે? આ તપાસનો વિષય છે અને અત્યારે આપણે જો પણ માહિતી છે કે કોઈને ઇન્ફોર્મેશન દિયા હતા પોલીસને, તો એમની ચકાસણી અત્યારે ચાલુ છે અને એમાં જો પણ રીતે લીગલ થશે આ પગલાં પોલીસ લેશે. સામાન્ય સંજોગોમાં અકસ્માત થાય તો આટલા બધા વાહનો સાથે આટલા બધા લોકો પીછો નથી કરતા અને હુમલો નથી કરતા. આમાં ડ્રાઈવર જે છે એનું મોત થઈ જાય ત્યાં ડ્યુટી મારવામાં આવે તો જૂની અદાવત છે. ના, જૂની અદાવતનો એંગલ ની શક્યતા ઓછી છે અને એક્સિડન્ટનો બનાવ છે અને એક્સિડન્ટ પછી ટોળા એમને પાછળ પડી ગયો હતો એવી શક્યતા વધારે છે. પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે છે? આ ચકાસણી થઈ રહી છે અને આ તપાસનો વિષય છે. સાહેબ, કાર ચાલકે જે અકસ્માત સર્જ્યો હતો એમાં કોઈ વ્યક્તિને ઈજાગ્રસ્ત કે કોઈ નુકસાન કે કંઈ ખબર પડી શકે? બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપણી પાસે. એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એમાં સામાન્ય ઈજા છે અને હજુ તપાસ ચાલુ છે. એક મિનિટ. એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટિવ છે એને આપણે આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં. પર એની કારમાંથી એક બોટલ જેમાં એલ્કોહોલ જેવું પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એવી શક્યતા છે કે આ પીધેલો હતો. અત્યાર સુધી એક જ ફરિયાદ છે 1031 BNSની વેજલપુરમાં. આ ડિટેલ્સ આપણે મીડિયા ગ્રુપમાં આપણે શેર કરીશું. ના, અગાઉ પણ કોઈ એમનો વિરુદ્ધ કોઈ ગુના છે નહીં. ઓકે, ડન. થેન્ક યુ સર. आप तक समाचार हमेशा रखे आपको आगे।